ખાવાની બહુ મજા આવી ગયો. હે શું ખાવ ભોળા દાદા? એ રોટલો ખાવ. હવે રોટલો ક્યાં છે? મઠ્ઠો ખાવ ને પાછા ખોટું બોલો. પણ હું ક્યાં તારા પૈસાનો મઠ્ઠો ખાવ? જો બોલો, સરખો જવાબ તો આપો તો. એ નથી આખો જવાબ આપો લે. આ તો કોઈ વાંધો નહીં. ભોળા દાદા પૈસા આપો હાલો. શાના પૈસા? એ તમારો માણા મારી હારે ભટકાણો, મારો પગ ભાંગી ગયો. યો બોલો, હાલીન તમારી હારે ભટકાણો, એનો પગ ભાંગી ગયો. હાલીન ક્યાં ભટકાણો? ગાડી લઈને ભટકાણો. હે લા, ગાડી લઈને ભટકાણો. હા, હું ગાડી લઈને જતો તો. બાપા, પણ તને લે ક્યાં ગાડી આવડે? તો તું ગાડી લઈને જતો તો. પણ મને એમ કે ગાડી લઈને ગામમાં જાવ તો હબ પાછો આવું ને, હબ મઠ્ઠો ખવાય ને. મારે કઈ વાત સાંભળી નથી. મને પૈસા આપો, મારે દવાખાને જવું છે. ના રે ના, હું પૈસા નથી આપવાનો. હે અમારા ભાઈ, હમણાં ધડામ દઈને અવાજ આવ્યો તો, એ વખતે તમારી હારે ભટકાણો. હા, હવે ક્યાં અવાજ આવ્યો તો? ખોટું બોલે તે. એ અવાજ આવ્યો તો જ તે. એ તો તમે મઠ્ઠો ખાતા હતા ને એટલે તમને ખબર નથી. બાકી ધડામ દઈને અવાજ આવ્યો તો જ તે. હવે બકુલભાઈ, મેં ગાડી મમરાભાઈ અરે ના ભટકાડી તો હવે ઈ એમ નામ પડી ગયા. હવે એમને હું થોડો પડું? મારી હારે હાસુર ગાડી ભટકાડી. પણ મેં ગાડી ઊભી રાખી, પછી તમે તો પડ્યા થા. એ તો તમર સડી ગઈ હોય ને એટલે મોડા પડ્યા હોય. અરે બહુ પગ દુખવા માંડ્યો હું. હે મમરાભાઈ, કયા પગે વાગ્યું? એ બકુલભાઈ, આ પગે વાગ્યું. હે, તમે તો હમણાં કહેતા હતા ને ઓલા પગે વાગ્યું. એટલે હાસુ કા આ પગે વાગ્યું? એમાં એવું છે, વાગ્યું હોય ને એટલે ભૂલાઈ જાય બધું. ઉપાડ્યો તો અરે બહુ પગ દુખે બકુલભાઈ. હે તો ફ્રેક્ચર થઈ ગયું લાગે. મને એવું જ લાગે છે. જો બોલો, તો 2-3 મહિના તમારે આરામ કરવો પડશે. હે, તો મહિને હું 25,000 રૂપિયા કમાતો તો હું. તો 75,000 ની ખોટ, બીજું હું. ખોટ ક્યાંથી જાય? પૈસા હું ભરતા પાસથી લઈશ. પણ તમે ક્યાં મહિના 25,000 કમાતા હતા? આખો દી મારી વાડીએ બેહતા હતા. કાંઈ બેહતો નતો. હું દુકાનેથી પૈસા કમાતો તો, મેજિક માંથી પૈસા કમાતો તો. ના રે ના, હું પૈસા નથી દેવાનો. હે ભોળા દાદા, ગાડીની કાગળિયા કમ્પ્લીટ છે? હા, એટલે તારી પાસે લાયસન્સ છે? ના ના, મારી પાસે લાયસન્સ નથી. તો મમરાભાઈ કેસ કરી નાખો. હાલો હાલો કેસ કરી આવી. હું સાક્ષી રહીશ તમ તારે. ઓય બાપા, તું સાના મને જવા દે તારા ઘરે. કઈ ખબર હોય ની ને. જો બોલો, ખીજાવા માંડ્યા મને. આ તે ખીજાય જ તને. જવા દે તારા ઘરે વયો જા. બાપા, આપણે શાંતિથી બેહો. અરે બહુ પગ દુખે છે હું. ઓય બાપા, અરે તું ઉભો હું મમરાભાઈની માફી માંગ. એ હારું. માફી નથી માંગી, પૈસા આપો. આ લ્યો 500 રૂપિયા. 500 રૂપિયા નહીં, 50,000 રૂપિયા આપો. ના રે ના, 50,000 રૂપિયા હું નથી દેવાનો. ઓલા દાદા, તો એક કામ કરો, ગાંડા સાહેબ ને ફોન કરો. ગાંડા સાહેબ જેટલી ફી કે ને એટલા પૈસા આપણે આપી દેવાના. ગાંડા સાહેબ ને કાઈ ફોન નથી કરવો. મને પૈસા આપી દે, હું દવાખાને વયો જઈશ. ના રે ના, ગાંડા સાહેબ કે ને એટલા પૈસા જ આપવાના છે. ગાંડા સાહેબ, હાલો ગાંડા સાહેબ, એ મારી વાડીએ આવવાનું હતું. એ હા. હે બોલ દાદા, ગાંડા સાહેબે શું કીધું? એ ક્યાંક વિઝિટે ગયેલા છે, હમણાં આવશે. શું થાય છે ભાઈ? એ રાતે ઊંઘ નથી આવતી. હે, રાતે ઊંઘ નથી આવતી? દિવસે ઊંઘ આવે છે? હા, દિવસે હુઈ જાવ આખો દી. દિવસે હુઈ જા તો રાતે ક્યાંથી ઊંઘ આવે? કોઈ વાંધો નહીં, ઇન્જેક્શન આપી દઉં છું, રાત્રે ઊંઘ આવી જશે. એ ગાંડા સાહેબ, ઇન્જેક્શન નથી આપવું. ટીકડીઓ આપો ને ઊંઘ આવે એવી. અરે ઇન્જેક્શન તો આપવું જ પડશે. એમાં એવું છે, હું ઇન્જેક્શન આપીશ ને એટલે આખો દિવસ ઇન્જેક્શન દુખશે, એટલે દિવસે ઊંઘ આવશે નહીં, રાત્રે ઊંઘ આવી જશે. હા, ઈ હાસું. પણ ગાંડા સાહેબ, મને ઇન્જેક્શન ની બહુ બીક લાગે. અરે ડરો નહીં, કીડી કરડે એવું લાગશે. ઓય બાપા, હજી ક્યાં ઇન્જેક્શન દીધું તે રાઈટ પાડવા માંડ્યો? એટલો બધો દેખાડો નહીં કરતા ભાઈ. ઓય બાપા, ઓય બાપા, સાનો માનો બેને માણસ ભેગું થાય. પણ મને ઇન્જેક્શન ની બહુ બીક લાગે. ડરતા નહીં ભાઈ, એટલા બધા ડરો નહીં. આમ જો આમ થા, હું નાનો હતો ને ત્યારે મેં બહુ ઇન્જેક્શન લીધા. મને બીક જ ન લાગતી ઇન્જેક્શન ની. એટલા બધું ન ડરવાનું હોય. લ્યો ઇન્જેક્શન દઈ દીધું, ખબર પડી? હે, ઇન્જેક્શન દઈ દીધું? હા, ઇન્જેક્શન દઈ દીધું. હવે હું દેકારો કરે? દાદા, કોની પાસેથી ફી લેવાની? અમથા પાસેથી. આપી દો ભાઈ ફી. લાવો, મારે બીજે જલ્દી વિઝિટમાં જવાનું છે. લ્યો 100 રૂપિયા છે. એ હારું. બોલો દાદા, ગાંડા સાહેબ તો કાલે આવશે. મને પૈસા આપી દો ને. પણ હમણાં ગાંડા સાહેબ આવશે. એટલી બધી હું ઉતાવળ? ઉતાવળ તો હોય જ છે ને. મારે મેચ રમવા જવાનું છે. હા, તમને તો પણ પગે વાગેલું છે ને, તમે કેમ મેચ રમશો? ઈ તારે બધું ન પૂછવાનું હોય. ઓ તો મારી એને ગાડી ભટકાડી લે. ઈ આમ ગાંડા સાહેબ આવ્યા. બોલો દાદા, શું ફોન કર્યો તો? શું તકલીફ છે? એ મમરાભાઈ ને તપાસ કરવાની છે. એનો પગ ભાંગી ગયો એટલે. એ શું થયું? મમરા જાડિયાને તો કાંઈક ની કાંઈક તકલીફ હોય જ છે. ડોક્ટર સાહેબ, હું કઈ હાથે કરીને તકલીફ ઊભી નથી કરતો. આને મારી એને ગાડી ભટકાડી. એ એક્સિડન્ટ નો મામલો છે.
પણ ગાંડા સાહેબ મને કાઈ ના વાગ્યું, ગાડીને કાઈ ના થયું, ને મમરાભાઈને કાઈ ના થયું. હું કાઈ ન છું, મને પગે વાગ્યું છે, પગ કેટલો દુખે. ઉભા રહ્યો, હમણાં ખબર પડી જશે કેટલું વાગ્યું એ. અરે અરે, અહીંયા દુખે છે, હા અહીંયા, હા અહીંયા, હા અહીંયા, હા અહીંયા. હા. ઓ આખો પગ દુખે છે, તો પછી 31 ઇન્જેક્શન નો કોર્સ કરવો પડશે. એ કેટલા ઇન્જેક્શન? 31 ઇન્જેક્શન આપવા પડશે. ઇન્જેક્શન નથી દેવા, ટીકડી આપી દો. અરે ટીકડી તો હું રાખતો જ નથી, ઇન્જેક્શન જ આપવા પડશે. ના ના, ઇન્જેક્શન નથી દેવા હો. અરે એમ થોડું ચાલે. તો મને પગે કાઈ ન છું, મને પગ હારો થઈ ગયો. લ્યો બોલો, હમણાં તો એમ કહેતા હતા ને પગ ભાંગી ગયો એમ. ઈ તો ખોટું ખોટું કહેતો તો. ગાંડા સાહેબ 31 ઇન્જેક્શન તોય આપી જો. ના ના, ઇન્જેક્શન ન દેતા મને. હું તો ચાલો કઈ તકલીફ નથી, વિઝિટ ફી 100 રૂપિયા આપી જો એટલે હું ભાગું. એ હારું લ્યો. અને આ ઇન્જેક્શન હું ભરીને લાવ્યો એનું શું? એ મમરાભાઈ દર્દી છે એને આપી જો. હવે હું શેનો દર્દી? મને તો પગ હારો થઈ ગયો તો ને. તો મારા મારાને ઇન્જેક્શન આપી દો. ના ના ગાંડા સાહેબ, ભોળા દાદાએ તમને ફોન કર્યો તો એને ઇન્જેક્શન આપી જો. હા દાદા, તમે જ મને ફી આપી છે એટલે ઇન્જેક્શન તમને જ આપવું પડશે. ના ના, ઓ બાપા, ઓ બાપા. અરે ભાગો નહીં. બોલો યો, કેટલું નાટક કર્યું તોય પૈસા ન મળ્યા. ઉભા રહ્યો તો ભાગો ક્યાં? ઓ બાપા. હા તો તમારો રેકોર્ડ ન તૂટી જાય, ઇન્જેક્શન તો ફરજિયાત છે.